નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લર્નિંગ્સ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છેલ્લા 6 મહિનાના રિપોર્ટ તથા નિમણૂક વિશે ચર્ચા કરીશું. એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ 2023-24 કોના દ્વારા બહાર પડાય છે? તો નીતિ આયોગ. આવૃત્તિ 4. સહયોગ યુનાઇટેડ નેશન્સ ઇન ઇન્ડિયા. પ્રથમ ક્રમાંકે કેરળ તથા ઉત્તરાખંડ. ગુજરાતનો ક્રમ 9મો. બીજું છે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક, જેની આવૃત્તિ 9મી. 16 કેટેગરીમાં 5 માપદંડોને આધારે તૈયાર કરવામાં આવે છે. દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં આઈઆઈટી મદ્રાસ. મેનેજમેન્ટ કેટેગરીમાં પ્રથમ આઈઆઈટી અમદાવાદ. ટોપ 100માં ગુજરાતની 2 સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં આઈઆઈટી ગાંધીનગર અને ગુજરાત યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવે છે. કોસ્ટ ઓફ લિવિંગ સિટીઝ રેન્કિંગ. 226 શહેરોનું વિશ્લેષણ કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર વિશ્વમાં રહેવા માટે સૌથી મોંઘા 3 શહેરો હોંગકોંગ, સિંગાપોર અને ઝુરિચ. ભારતમાં સૌથી મોંઘું શહેર છે મુંબઈ. ઇન્ડિયા સ્ટેટ્સ રિપોર્ટ ઓન રોડ સેફ્ટી કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો? તો આઈઆઈટી દિલ્હી. 50%નો ઘટાડો. વૈશ્વિક સાયબર સુરક્ષા સૂચકાંક. આવૃત્તિ નંબર 5મી. કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન. ભારતનું પ્રતિનિધિત્વ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન સંસ્થા દ્વારા. સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2024 કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 6 માપદંડોના આધારે. આવૃત્તિ નંબર 6. પ્રથમ ક્રમાંક કેરળ અને ગુજરાતનો ક્રમ 4થો. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ. આવૃત્તિ નંબર 17મી. કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન. પ્રથમ ક્રમાંકે સ્વિટ્ઝરલેન્ડ, અંતિમ ક્રમાંકે અંગોલા. ભારત 133 દેશોમાંથી 83.3ના સ્કોર સાથે 39મા સ્થાને. લોઅર મિડલ ઇન્કમવાળા 38 દેશોમાં ભારત પ્રથમ સ્થાને. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો કન્સર્ન વર્લ્ડ વાઇડ એન્ડ વેલ્થ હેલ્થ દ્વારા. પ્રથમ ક્રમાંકે 22 દેશોને સ્થાન છે. અંતિમ ક્રમાંકે સોમાલિયા, જે 127મો ક્રમ ધરાવે છે, અને ભારતનો ક્રમ 105. વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ 2024 આવૃત્તિ નંબર 11 કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ. પ્રથમ સ્થાન સ્વિટ્ઝરલેન્ડ અને ભારતનું સ્થાન 58મું. ઇકોનોમિક ફ્રીડમ ઓફ ધ વર્લ્ડ. પ્રથમ ક્રમાંકે હોંગકોંગ. ભારતનું સ્થાન 84મું. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 159મું છે. ગ્લોબલ ટુરિઝમ ઇન્ડેક્સ 2024માં ભારતનું સ્થાન 39 છે.